બાપુ જય માતાજી. જય માતાજી. હવે બાપુ હું આવ્યો તમારી જોડે એક પ્રશ્નની મૂંઝવણ હતી એ બાબતે પૂછવા માટે કે અત્યારના છોકરાઓ જે છે કોઈ લવ મેરેજ કરવા માટે તૈયાર હોય છે, કોઈ એરેન્જ મેરેજ માટે કરવા માટે તૈયાર હોય છે. તો આ બેમાંથી કયું સારું, લવ મેરેજ સારું કે એરેન્જ મેરેજ સારું, એ બાબતે તમે થોડુંક માર્ગદર્શન આપો તો અત્યારની જનરેશનને થોડુંક જ્ઞાન આવો. તમારો પ્રશ્ન બહુ જ સરસ છે, કારણ કે લગ્ન જીવન દરેક માણસને લગ્ન કરવાના જ છે. હા બરાબર. લાડવો ખાવાનો જ છે. લાડવો પછી બરાબર સારો નીકળે ખરાબ નીકળે પણ કરવાના છે. હવે આપે જે પ્રશ્ન પૂછો એટલે બાળક જ્યારે 14-18 વર્ષનું થાય ત્યારથી લગ્નનું મગજમાં એમના ઘૂસતું રહે અને 14-15-18 વર્ષની ઉંમર થાય ત્યારે લગ્ન કરવા માટેની પ્રેરણા મળતી અને આપણા શરીરના જે ફેરફારો થતા એ 14-18-20 વર્ષે લગ્નનું થાય. હવે દરેક માણસ જે હોય એને મનથી એવું થાય કે મને કેવી પત્ની મળશે, એક ભણેલી મળશે, એક સુંદર મળશે, સારા ઘરની મળશે, મધ્યમ ઘરની મળશે, મને સાચવશે, મને નહીં સાચે, આ બધા જ પ્રશ્નો હોય જે એટલે હવે બાળક જ્યારે ભણવાનું પતે 18-20 વર્ષનું થાય ત્યારથી એને જે છે કુતૂહલ થાય અને પોતાના લગ્ન વિશેના વિચારો આવ્યા કરે. બરાબર. એની અંદર દરેક વ્યક્તિ જે છે એની કુંડળીમાં લખાયેલું જ હોય કે એને પસંદગીના લવ મેરેજ થશે, એરેન્જ મેરેજ થશે, એ એને લખાયેલું જ હોય જે છે. અચ્છા, એટલે એને કુંડળી જોયા પછી તમે પરફેક્ટ કુંડળી જોયા પછી ખબર પડે. લવ મેરેજ તો આજે થાય છે ને. આજે વર્ષો પહેલાં 5-25 વર્ષ પહેલાં લોકો લવ મેરેજ કરતા, ભાગીને લગ્ન કરતા હતા જે છે. બરાબર. એટલે આવા જ્યારે પ્રશ્ન લઈને આવે ત્યારે અમે બાળકની કુંડળી, દરેકને કુતૂહલ થતું હોય છે અને દરેક માર્ગદર્શન લેતા હોય ત્યારે અમે આવા વ્યક્તિની જે કુંડળી હોય એ કુંડળી જોતા હોય છે. પછી એની કુંડળી જે છે એની અંદર અમે જોઈ લેતા હોય કે ભાઈ એને 7મું સ્થાન એટલે ભાગીદાર સ્થાન કહેવાય, પત્ની અને પતિ સુખ કહેવાય જે છે. એટલે છોકરો અમને જ્યારે આ પ્રશ્ન લઈને આવ્યો હોય ત્યારે એને પત્ની માટેનું અમે વિચારીએ. બરાબર. એટલે ઘણી વખત એવું હોય કે એને પોતાનું પસંદગીનું પાત્ર મળી ગયું, ચાલતું હોય અત્યારે લવ લફરા ચાલતા હોય. બરાબર. એટલે એમને પ્રશ્ન કરશે કે મારે આ છોકરી સાથેના સંબંધ છે, આવું અત્યારે છે, મારે એની સાથે લગ્ન કરાય કે ના કરાય. હવે એની જ્યારે કુંડળી જે છે એમાં જ્યારે સપ્તમેશ અને પંચમેશની યુતિ બે ગ્રહ જ્યારે ભેગા થતા હોય તો આવી વ્યક્તિઓને પસંદગીનું પાત્ર એટલે લવ મેરેજ થવાની સંભાવના રહે. એની અંદર બધા શુભ ગ્રહો હોય, ગુરુ છે, શુક્ર છે, બુધ છે. તો આ બધા ગ્રહો પતિ પત્ની સ્થાનમાં ચાલતા હોય તો એ લોકોનું લગ્ન થાય, લગ્ન જીવન હેપી રહે અને ખૂબ પ્રગતિ થાય. બરાબર. જ્યારે ઘણા છોકરાઓ અથવા છોકરીઓની કુંડળીમાં શુભ ગ્રહ હોય એની સાથે અશુભ ગ્રહ, પાપ ગ્રહ જેને કહેવાય. હવે આવા પાપ ગ્રહ હોય એટલે રાહુ છે, કેતુ છે, મંગળ છે, શનિ છે, સૂર્ય, આ પાપ ગ્રહો કહેવાય. જ્યારે પતિ પત્ની સ્થાનમાં આ બે ગ્રહો જ્યારે પડ્યા હોય એની સાથે શુભ ગ્રહ હોય પણ શુભ ગ્રહ એક હોય અને પાપ ગ્રહ વધારે હોય ત્યારે આવી વ્યક્તિ લવ મેરેજ, લવ થાય, લવ મેરેજ કરે, 4-6-12 મહિના વર્ષ ચાલે પછી બીજા પાપ ગ્રહ એને સેટ ના થવા દે, વિચારોથી સેટ ના થવા દે, કામથી સેટ ના થવા દે, એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું થાય. આવું બધું જ્યારે થાય ત્યારે જે પ્રેમ હતો એ પ્રેમ ઓછો થતો જાય અને ધીરે ધીરે વૈચારિક મતભેદો થતા જાય. વૈચારિક મતભેદો પછી એ સ્ટેજ અને એ લેવલે પહોંચી જાય કે છૂટાછેડા લેવાનું નક્કી કરે અને પછી ના ફાવે તો છૂટાછેડા થઈ જતા હોય છે. એટલે આવા પાપ ગ્રહો છે એ તમને છૂટાછેડા કરાવે. એવા ઘણા બધા કિસ્સાઓ છે બાપુ કે લોકો આમ એટ્રેક્શન થઈને એકબીજાને પસંદગી કરીને કરે છે પણ 2-5 વર્ષે જ્યારે જુઓ ને તો આપણને એવું લાગે કે આટલું સારું કપલ હતું અને કેમ છૂટા લીધા. પછી અમે એને ઘણી વખત પૂછીએ ને તો કે અમે બધી રીતે સારા હતા પણ કે અમારા જે અંદર સમજ શક્તિ હતી એ એકબીજાને અમે સમજતા નહોતા. એટલે એકબીજાના અહમના હિસાબે આમ આપણને એવું લાગે કે આ લોકો કેટલા સરસ કપલ હતા. બરાબર. પણ આપણને 2-5 વર્ષે એવું લાગે કે બંને જણા ડાયવોર્સ થઈ ગયા. એટલે આ બધી વસ્તુ
આમ જ્યોતિષમાં જોઈને કરીએ તો બહુ સારામાં બહુ સારું સારું. કહેવાય. એ જ તમારો પ્રશ્ન જે છે એ મુખ્ય છે હા. કે ભાઈ લગ્ન કર્યા તો કુંડળીમાં એવા ગ્રહો હતા જેથી અચ્છા. લગ્ન કર્યા, બરાબર. ખૂબ પ્રેમ આત્મીયતા, એકબીજા એક થાળીમાં ખાતા હોય, અચ્છા. બરાબર, અને પછી લગ્ન કરે, પણ એમના ખરાબ ગ્રહોની અસર એમના ઉપર થાય ત્યારે પછી એ બે વચ્ચે વૈચારિક મતભેદો, ઝઘડા થાય, પછી સેટ જ ના થાય તબિયતથી માની કોઈ બી રીતે પછી લોકો લાંબા સમયે છેડા લેતા હોય છે. અચ્છા. પેલા એટલે આ બાબતે બહુ વિચારવા જેવું છે વિચાર. ને. ગ્રહોની કુંડળી બતાવ્યા પછી જ આગળ બતાવવું જોઈએ. બતાવવું જ જોઈએ. પહેલાં તો માતા પિતા જ્યાં કહેતા, આપણે તો છોકરી જોઈ ન હોય, બાપા વાત નક્કી છે. કર્યા હોય કે ફલાણા ભાઈ દીકરીને અમારો હા. દીકરો લગ્ન કરવાના છે. એ ત્યારે હનીમૂન હોય ને ત્યારે માથું ખોલે ને ત્યારે ખબર પડે કે મારી વાત પત્ની સાચી. આવી છે, ત્યાં સુધી તેને ખબર ના હોય. હા. એટલે પહેલાં એવું હતું. કારણ કે અત્યારના જમાનામાં બંને જણા, છોકરી અને છોકરા બંને એજ્યુકેટેડ હોય, વેલ સેટ હોય, વ્યવસ્થિત હોય, એકબીજાને જોયા પછી એકબીજાને બધી રીતે સમજ્યા પછી કરતા હોય, પછી. છતાં આવું થતું હોય એટલે એવું લાગે છે આપણને કે સારું પહેલા કેમ? સારું હતું કે અત્યારે સારું અત્યારે હતું. સારું. એ બે વચ્ચેના વિચારથી આમ એવું થાય કે આ લોકો જનરેશન કઈ તરફ જઈ રહી છે, તરફ? સારા માર્ગે જઈ રહી છે કે ખરાબ માર્ગે જઈ રહી છે, Right. કે પોતાનો અહમ પાડી રહી બરાબર. છે. એટલે પહેલાં અત્યારે જે વસ્તુ છે ને એ પહેલાં જ હતી, પણ પહેલાં માન્યતા હતી, શરમ હતી, અચ્છા. એક નક્કી કરેલું હોય પછી તોડે નહીં, હા. ગમે એવું હોય તો નિભાઈ લે અને લગ્ન જીવન ટકાય લે. અત્યારે તો પસંદગીની લગ્ન હોય, પસંદગી પહેલાં તો 2-5 વર્ષ સાથે રહ્યા હોય અને બધું જ ભેગું થયું હોય અને પછી એમને લગ્ન કર્યા હોય, પણ છતાંય એ જે છે ગ્રહોને આધીન ગ્રહો સેટ ના થતા હોય. એટલે એ બેચેને ઝઘડાઓ થાય, પ્રેમ થાય, શંકા થાય, ખોટી શંકા દૂર થાય અને જેતાને લીધે લગ્ન તૂટી જતા હોય. એટલે આપણને એમ થાય કે સારું અત્યારે આ બધું કેમ છે, પણ પહેલાં એવું હતું, અત્યારે આવું છે. પણ જેમ એજ્યુકેશન વધ્યું, જ્ઞાન વધ્યું, દીકરીઓ બહાર જતી ગઈ, ભણતી થઈ, છોકરાઓ ભણતા થાય, એટલે બધું જ બે બુદ્ધિશાળીને લગ્ન જીવન ટકે નહીં, બે લગ્ન હાથે હાથે લગ્ન ટકે નહીં, કારણ કે બંને અહમી હોય છે. એવું કહેવત મેં સાંભળી લખેલું સાડે કે જો પ્રેમ કરતા હોય ને તે એક બુદ્ધિશાળી હોવું જોઈએ અને ને એક થોડું મધ્યમ હોવું જોઈએ. મધ્યમ હોવું જોઈએ તો જ પ્રેમ આપની થાય. વાત સાવ સાચી છે. સાચી વાત છે ને બાપુ. સરસ. ચલો તમે આ વિશે કીધું, લોકોને થોડુંક એ બાબતે જાણે તો બહુ સારું છે, બરાબર. અને મારું તો માનવું છે કે ભલે પ્રેમ થાય, લવ થાય, પણ થોડુંક જ્યોતિષની અંદર માનીને થોડુંક સજેશન લેવું જોઈએ. આપની વાત 100% સાચી છે. સજેશન લીધા પછી કંઈક ગ્રહોમાં સુધારો વધારો જો કરવાનું લાગે તો હું તો કહું માનવું જ જોઈએ. આજથી વર્ષો પહેલાં બી લોકો જ્યોતિષને માનતા હતા જ. માનતા હતા. અને અંદર જે ગ્રહ ખરાબ હોય, માર્ગદર્શન પ્રમાણે માણસ માંદો પડે ને દવા લે, સારો થઈ હા, બરાબર. જાય, એમાં લગ્ન જીવનમાં જે શંકા કુશંકા હોય, જે પ્રોબ્લેમ હોય, નીકળી જાય. એ માર્ગદર્શન લેવાથી જે ગ્રહ નિર્બળ હોય એનો મંત્ર કરો, પૂજા કરો, એને જે છે નિવારણ કરો તો એનો દોષ દૂર થાય, એ શંકા દુશંકા દૂર થઈ જાય અને લગ્ન જીવન પાછું ટકી જાય. એટલે લગ્ન જીવન માટે જ્યોતિષનું માર્ગદર્શન લેવું જ જોઈએ અને પહેલાં જ લેવું જોઈએ. લવ થયો વસ્તુ જુદી, તમે ભણતા હો ને, હા, વાત સાચી. પણ આપણે બધા જે દીકરા દીકરીઓનું લગ્નની વાત આવે ત્યારે આપણે કુંડળી જોરાવતા હોય છે, કુંડળીનું મેચિંગ કરતા હોય છે, ગ્રહ કેટલા ગુણ મળે છે, ગ્રહણ પછી મંગલ દોષ છે કે નહીં, એ બધા જ જોરાઈ અને પછી જે છે લગ્ન કરવા જોઈએ. અને જે તમારી કુંડળીમાં જે ગ્રહ નિર્બળ હોય બંનેના ગ્રહમાં, તો એ ગ્રહનો ઉપાય કરાવો જેથી તમારી એ કુંડળીમાં જે ગ્રહો નિર્બળ હોય દૂર થાય અને સફળતા મળે અને લગ્ન જીવન હેપી રહે. માટે લગ્ન જીવન માટે માર્ગદર્શન લેવું જ જોઈએ. ભણેલા હોય, ઓછું ભણેલા હોય, પછી લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા, એરેન્જ મેરેજ કરો તો બી માર્ગદર્શન લેવું જોઈએ. અને અમારી પાસે બધા આવતા હોય છે અને અમે માર્ગદર્શન આપતા હોય છે. એ માર્ગદર્શનમાં 80% સફળતા મળેલી જ હોય. એવું થાય સરસ. કે આપણે કહેલું હોય પ્રમાણે જ થતું હોય અને પ્રોબ્લેમ થતું હોય તો લોકો અમારું માર્ગદર્શન લેવા આવતા હોય અને એમના પ્રશ્નો દૂર થતા હોય છે. જે છે સરસ બાપુ, તમે આ જે જવાબ આપ્યો લોકોને માર્ગદર્શન મળશે, બરાબર ને. જય માતાજી. જય માતાજી. ખૂબ આનંદ. સરસ.